નવ નડિયાદી, 7 પેટલાદી અને 1 ઉમરેઠી. કહેવતોમાં નડિયાદ વિશે આપણે આ સાંભળ્યું છે, પરંતુ આ ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ તેના મુખ્ય ગણાતા 9 રત્ન દેવડાઓના લીધે સાક્ષર નગરી તરીકે ઓળખાય છે. અહીં ગુજરાતી સાહિત્યની ઘણી સેવા થઈ છે. એક સામટા 285 જેટલા સર્જકોએ પ્રાચીન નામ નટપુર તરીકે ઓળખાતા આ શહેરમાં જન્મ લીધો છે. આ શહેરથી જ અનેક સર્જકોએ આખા રાજ્યને સર્જનાત્મકતાનો અનુભવ કરાવ્યો છે. વિશ્વભરમાં સર્વાધિક આદર પામેલી ગુજરાતની સર્વોત્તમ નવલકથા સરસ્વતી ચંદ્રના સર્જક ગોવર્ધન રામ ત્રિપાઠીનું નડિયાદની ઝઘડિયા પોળમાં આવેલું નિવાસસ્થાન આજે તેમના સ્મૃતિ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે. પોળની જૂની શૈલીનું એ ઘર આજે પણ ગોવર્ધન રામ ત્રિપાઠીના સંસ્મરણો સજીવન કરતું ઊભું છે. સિનેમાની વાત કરીએ ત્યારે ગુજરાતમાં પ્રસારણ એટલે બ્રોડકાસ્ટિંગ યુગની ટીવી પ્રસારણની શરૂઆત 15 ઓગસ્ટ 1975ના રોજ ખેડા પાસેના પીજ ગામેથી થઈ હતી. શું તમને ખબર છે વર્ષ 1960માં રિલીઝ થયેલી ભારતીય સિનેમાની સુવિખ્યાત ફિલ્મ મુગલે આઝમનું પેલું ગીત મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો આ નડિયાદના જ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખ્યું છે. આ ઉપરાંત જૂઠ બોલે કૌવા કાટે જેવા સદાબહાર ગીતના સર્જક પણ નડિયાદી કવિ વિઠ્ઠલભાઈ પટેલ છે. નડિયાદી ભૂસું અને લીલો ચેવડો આ સાથે ઉત્તર સંડાના પ્રખ્યાત પાપડ, મઠિયા અને ચોળાફળી આ નડિયાદી સ્વાદની શાન છે.